શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। તો આપણી જો આ ન્યૂ ગાડી લીધી, તો આપણે એને ચાંદલા બાંદલા ને બધું કરી લઈએ ને પછી આપણે જવાનું છે। આપણે કોઈ ગમે એ વાહન લઈએ તો અમારી કુળદેવી છે સામાનમાં થાપલા, તો અમે ત્યાં દર્શન કરી આવે ને પછી કોઈ પણ વાહનને યુઝ કરવાનું। આપણે જો પછી લાગી આવીએ, શ્રીફળ વગર ઘરે આવીએ ને પછી આપણે શ્રીફળને વધારે ને પછી અમે આગળ ગમે ત્યાં જવું હોય ને તો પછી જ અમે વાહનનો યુઝ કરીએ, ત્યાં લગન ન કરીએ। આ ન્યૂ ગાડી છે ને નવું લીધું હોય કે જૂનું લીધું હોય, પણ જો આપણે 4 વ્હીલ લીધું હતું ને તોય પણ આપણે ગયા હતા, ટ્રેક્ટર લીધું ત્યારે ગયા હતા ને અત્યારે પણ જો આપણે હમણાં નીકળવું હે માતાજીના દર્શન કરવા। એટલે બાઇક લેવી ક્યાં? નવા બાઇકનો ઉદઘાટન થયા છે। પછી લાગવા ગાડી લીધી હતી, હજી લેવા મોડું ત્યાં બધા વટાણે માતાજી જાય, દર્શન કરી આવીએ, બધી લાગી આવીએ। આપણા બ્લોકમાં બન્યા રહેજો આગળ આગળ। તો મિત્રો આપણે જો આપણા ઘેડ પંથકનો નજારો, આ બાજુ જો વાસણાનું વાવેતર વધારે છે, જુવારનું ઓછું છે। પરવા હવે ટાણે આપણે નીકળ્યા હતા તે નકરી શારના જોખા પડ્યા હતા બધે શિયારી બાજુ। હવાર જો નકરા સણા જ છે શિયારી બાજુ, અમુક જ ખેતરમાં જુવારનું વાવેતર છે, બાકી જો સણા હાઈ ક્લાસ છે। સણાના પાથરા પડ્યા ને જ્યાં ડબ્બે કઢાવવાય છે ને એટલે આજુબાજુ બાજુમાં કરી નાખ્યું સણાની, વસમાં ડબ્બો હાલી જાય ને બે બાજુથી બે શેર આજુ લેવાતી જાય। એવા ડબ્બાની સિસ્ટમ આવી ગઈ ને એટલે વાંધો નથી, ઢગલા ન કરવા પડે, જ્યાં અહીં ત્યાં નીકળી પણ ગયા હા, નકર હારવા પડે બધા સણા એક ઠેકાણે હારે હારે ને ભારીએ અમુક ભરવારે ઢગલા કરે ને બાકી ડબ્બે કાઢે। પછી ઉપને ઓલે ફૂકણી કાઢતા પેલા ને એવા ડબ્બા આવે ગાંડે ઉપાડીને જ જા આજે ઉભા। અમુક હજી કાસેરા હોય ને એટલે નથી વાઢાને એવું તો જા પાકે ગા, આમાં વાત ચાલુ થઈ જાય બધામાં, જા બાજુ પાકી ગયા જરી કાસેરા હે, બાકી તો જોરદાર સણાનું વાવેતર છે અવાર। જ્યાં પાછા ઉભા અહીંયા પાથરા પડ્યા, મસ્ત વાવેતર છે અવાર। વરસણા છે એને બહુ સારા છે ને બગડેગા ને બગડેગા, આ ફૂલ જેવો મસ્ત કેવું સરસ છે। હજી પાણી છે પાદરમાં, પાણી મને કે આ ચાલુ જ રહેતું હોય છે 12 મહિના। બહુ ઊંચું ફૂલ બનાવ્યું, આ ફૂલ પૂરું થાય એટલે સતરાવા ગામ આવી જાય। આપણી ખાપલું બહુ દૂર હે, સરાડિયા થઈને જવાય, પહવારી થઈને જવાય, આપણે આવ્યા મોડદર ઉપર અલા નારાયણા ઉપરથી એમ થાયને પણ જવાય। આ જો નવો ડામર રોડ બની ગયો, ડામર પટ્ટી,
રસ્તા સારા બનેગા, હજી કામ ચાલુ હે. મસ્ત રસ્તો બનેગો. આ બાજુ શું કે પાણીનું જોર વધુ હોય ને એટલે રસ્તા ટકે નહીં બહુ. બાકી તો બધા શહેરી બાજુ રસ્તાનું કામકાજ તો બહુ સરસ થઈ ગયું. કામકાજ હજી ચાલુ હે. ગામમાં વળે પાછો સિમેન્ટ રોડ બનાવ્યો, જ્યાં પાણીનો વધારે માર હોય ત્યાં સિમેન્ટ રોડ ને બાકી ડામર રોડ બની ગયા ને રસ્તા બહુ સરસ થઈ ગયા. અહીંથી પાછો નવો આવ્યો ડામર પટ્ટી ને સિમેન્ટ રોડ ને. તો મિત્રો આ બાજુ જો કપાસનું વાવેતર હે. કપાસ આ બાજુ સારા થાય. આપણી પહેલાં થતા કપાસ સારા પણ હવે નથી થતા, ઈર આવે જાય. આ બાજુ હજી કપાસનું વાવેતર ચાલુ છે. કપાસ સરસ છે. 3-4 વીણી તો કરી લીધી. હા, હવે તો આ સેલીઓ વીણી હોય છે. જો મસ્ત છે કપાસ. હવે તો આપણે પણ થોડુંક કર્યું, હમણાં પહોંચી જશું આપણે. મસ્ત કપાસ છે. આ બાજુ ઘણા બધા કપાસ છે. જો સરસ નતું વીણાણો એમાં વધુ ધોરકા ને બાકી સારો છે. તો ફાઇનલી મિત્રો આપણી જો આપણા ગામમાં જ્યાં જવું હતું ત્યાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે ને આ છે આપણા ગામનો ગેટ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે માતાજીના મંદિરે. હાલો તો માતાજીના દર્શન કરી લઈએ. આપણે આવી તો કોઈ ના ગયા હતા, પણ માતાજીને બીજા મહેમાન આવ્યા હતા નવરાવતા હતા ને. તો મિત્રો આપણે ચામુંડમાના દર્શન કરી લીધા અને હવે આપણે આવી ગયા છીએ પાત્રાળમાના મંદિરે. માતાજીના પણ દર્શન કરીએ. અહીંયા છે સુરપુરા બાપા.